હેલો એસ્પિરન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આ વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા જે વાયરમેનનું એક્ઝામ લેવાયેલી હતી 25/4/2017 રોજ લેવાયેલું પેપર, જેનું આપણે સોલ્યુશન કરવાના છીએ અને જોવાના છીએ કે કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે, જેથી આપણને ખ્યાલ આવશે કે નેક્સ્ટ એક્ઝામ હમણાં આવવાની છે વાયરમેનની, તેમાં કેવા ક્વેશ્ચન પૂછાય. તો ચાલો જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક પ્રેશર ઇઝ ઓલ્સો કોલ્ડ. ઇલેક્ટ્રિક પ્રેશર શું છે? તો જવાબ આવશે વોલ્ટેજ. નીચેનામાંથી કોને વીજ દબાણ કહી શકાય? તો આન્સર આવશે સી, વોલ્ટેજ. હું ગુજરાતીમાં પણ બોલીશ અમુક ક્વેશ્ચન, એટલે વધારે ખ્યાલ આવે. બીજો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ સેલ આર રિચાર્જેબલ સેલ. કયો સેલ છે જે રિચાર્જેબલ છે? તો એનો આન્સર આવશે લીડ એસિડ સેલ. પેપર છે તે બંને લેંગ્વેજમાં આવવાનું છે, અંગ્રેજી અને ગુજરાતી. ત્રીજો ક્વેશ્ચન છે, નીચે આપેલા સાચા તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ લખો. તો આન્સર આવશે મુક્ત. ત્યારબાદ, ઇન ફ્લેટ અર્થિંગ ધ સાઇઝ ઓફ ફ્લેટ ઇઝ નોટ લેસ ધેન. ફ્લેટ અર્થિંગ છે તેની સાઇઝ કેના કરતાં ઓછી ના હોવી જોઈએ? તો આન્સર આવશે 60 × 60 સેન્ટીમીટર કરતાં ઓછી ના હોવી જોઈએ. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન, ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. ચેન્જ ધ વોઇસ કહેવાનો છે. તો આન્સર આવશે સી, ટી ઇઝ ટુ હોટ ટુ બી ડ્રંક ફોર મી. છઠ્ઠો ક્વેશ્ચન છે, ધ ફંક્શન ધેટ અફેક્ટિંગ ટુ ધ અર્થિંગ ઇઝ બ્લેન્ક. કયું ફંક્શન છે જે અર્થિંગને અસર કરે છે? ટાઈપ્સ ઓફ લેન્ડ, મોઇસ્ચર ઓફ લેન્ડ, મેટલ ઓફ ઇલેક્ટ્રોડ કે ઓલ ઓફ ધી એબોવ. તો આન્સર આવશે ઓલ ઓફ ધી એબોવ. અર્થિંગ પર અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે? જમીનનો પ્રકાર, ઇલેક્ટ્રોનની ધાતુ, જમીનનો ભેજ, આપેલ તમામ. આન્સર આવશે આપેલ તમામ. સાતમો ક્વેશ્ચન છે, ધ યુનિટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇન એસઆઈ યુનિટ. મેગ્નેટિક ફિલ્ડનો એસઆઈ યુનિટ શું છે? આન્સર આવશે વેબર. ત્યારબાદ આઠમો ક્વેશ્ચન, ભારતના 68મા પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા 2017ના વર્ષ માટે કયા મહાનુભાવને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી? તો આન્સર આવશે પી.એ. સંગમા. ત્યારબાદ નવમો ક્વેશ્ચન, ફૂલ ફોર્મ ઓફ આરસીસીબી. આન્સર આવશે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. જે ફૂલ ફોર્મ છે, આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં જે ફૂલ ફોર્મ આવે છે એ મોસ્ટ પાકા કરી લેવા. ફૂલ ફોર્મ ગમે ત્યારે ગમે એ પૂછાઈ શકે. તો આમાં પૂછાયેલું છે આરસીસીબી, રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. ત્યારબાદ 10મો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. છાપરાના ટેકરૂપ મુખ્ય આડું લાકડું. તો એનો આન્સર આવશે મોભું, મોભ. શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવાનું હતું. ત્યારબાદ 11મો ક્વેશ્ચન, આઉટ ઓફ ધ ફોલોઈંગ વિચ ઇઝ ઇન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. તો આન્સર આવશે પેપર. નીચેનામાંથી કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે? ઇન્સ્યુલેટિંગ તરીકે પેપરનો યુઝ થાય છે, સિલ્વર, ગોલ્ડ, કોપર નથી. ત્યારબાદ 12મો ક્વેશ્ચન, બ્લેન્ક ઇઝ ડિવાઇસ ધેટ કન્વર્ટ્સ એસી સપ્લાય ઇન્ટુ ડીસી સપ્લાય. રેક્ટિફાયર. એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરતી કયો ડિવાઇસ છે? તો આન્સર આવશે રેક્ટિફાયર. ત્યારબાદ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? આન્સર આવશે તાપી. ત્યારબાદ 14 નંબર, બ્લેન્ક વાયર ઇઝ ફોર હીટિંગ એલિમેન્ટ્સ. હીટિંગ એલિમેન્ટ્સ માટે કયા તારનો ઉપયોગ કરવામાં આવે છે?
તો આન્સર આવશે નાઇક્રોમ. ત્યારબાદ 15મો ક્વેશ્ચન, પ્રચલિત રીતે વપરાતા જીપીએસ નેવિગેશનમાં જીપીએસનો અર્થ બતાવો. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ત્યારબાદ 16મો ક્વેશ્ચન, 1 કિલોવોટ અવર 1 કિલોવોટ પાવર 1 કલાક માટે વપરાય તેને ખાલી જગ્યા કહે છે. તો એને આન્સર આવશે કિલોવોટ અવર. ત્યારબાદ 17મો ક્વેશ્ચન, ઇફ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પ્લેટ્સ આર ઇન્ક્રીઝ ધેન ધ કેપેસિટન્સ ઇઝ. જ્યારે કેપેસિટન્સની બે પ્લેટ વચ્ચેનું અંતર વધે તો કેપેસિટન્સમાં શું ફેર પડે? કેપેસિટન્સમાં વધે છે, ડિક્રીઝ થાય છે, કેપેસિટન્સ ઘટે છે. કેપેસિટન્સ ડિક્રીઝ થાય છે, ઘટે છે. ત્યારબાદ 18મો ક્વેશ્ચન, રામાયણ વિશ્વનાથ પાઠકનું પૂરું નામ જણાવો. આન્સર છે દ્વિરેફ. ત્યારબાદનો ક્વેશ્ચન, ધ ઇન્ડક્ટર મીન્સ કોઇલ, એક પ્રકારની કોઇલ છે. ત્યારબાદ અવર્સ ઇઝ અ બ્લેન્ક સ્કૂલ, અવર્સ ઇઝ અ ગર્લ્સ સ્કૂલ. ત્યારબાદ 21મો ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક કરંટ માપવા માટે કયું સાધન વપરાય છે? આન્સર આવશે ગેલ્વેનોમીટર. ત્યારબાદ રેક્ટિફાયરનું કામ શું છે? તો આન્સર આવશે સી, એ એન્ડ બી બંને. એસીનું ડીસીમાં રૂપાંતરિત કરે છે અને બેટરીને ચાર્જિંગ માટે સપ્લાય પૂરો પાડે છે. રેક્ટિફાયરનું વર્ક છે. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા નિર્મિત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નીચે જણાવેલ યાત્રાધામ પૈકી કયા યાત્રાધામનો સમાવેશ કરવામાં આવે છે? તો આન્સર આવશે સી, ડાકોર, ગિરનાર, પાલિતાણા, દ્વારકા, સોમનાથ. ત્યારબાદ ઇફ ધ પાવર સપ્લાય ઇઝ ડિસકન્ટિન્યુઅસ ધેન વિચ ડિવાઇસ ઇઝ યુઝડ ટુ સપ્લાય ટેમ્પરરી પાવર ટુ લોડ? યુપીએસ, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય ફૂલ નેમ છે. પાવર સપ્લાય બંધ થાય ત્યારે થોડા સમય માટે લોડને સપ્લાય પૂરો પાડવાનું કામ કોનું છે? તો યુપીએસનો છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. પરિચિત, ધ પ્રિન્સિપલ ઓફ ELCB બેઝડ ઓન રેસિડ્યુઅલ કરંટ. સબસ્ટેશનમાં મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રોટેક્ટિવ ડિવાઇસ સામાન્ય રીતે કેટલા વોલ્ટેજ પર કાર્ય કરે છે? 110 વોલ્ટ પર. ત્યારબાદ સામાજિક ન્યાય નિધિની રચના શામાંથી થાય છે? તો આન્સર આવશે ડી, જિલ્લા પંચાયતની સ્વભંડોળની ચોખ્ખી આવકમાંથી. ત્યારબાદ આઇસોલેશનનો ઉપયોગ લાઇન ખાલી જગ્યા હોય તો થાય છે. લાઇન બંધ હોય ત્યારે આઇસોલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 30મો ક્વેશ્ચન, નરસિંહ મહેતાએ હુંડીમાં કોનું નામ લખ્યું છે? તો આન્સર આવશે ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનનું. ત્યારબાદ વિચ ઓફ ધ બેસ્ટ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી? સિલ્વર. ત્યારબાદ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર યુઝડ ફોર મેઝર ધ વોલ્ટેજ. વોલ્ટેજ માપવા માટે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. વામકુક્ષી કરવી, જમ્યા પછી ડાબે પડખે સૂવું. ત્યારબાદ હાઉ મચ સિટી યુઝડ ઇન 3 એલિમેન્ટ્સ એનર્જી મીટર? 3 એલિમેન્ટ એનર્જી મીટર માટે સિટીની જરૂરી સંખ્યા કેટલી છે? 3. 35 બ્રેડ એન્ડ બટર ખાલી જગ્યા ઇઝ ઓનલી ફૂડ. તો આન્સર આવશે બી, બ્રેડ એન્ડ બટર ઇઝ હિઝ ઓનલી ફૂડ. ત્યારબાદ વિચ પાવર સ્ટેશન હેવ નો મૂવિંગ પાર્ટ્સ? કયું પાવર સ્ટેશન છે જેમાં મૂવિંગ પાર્ટ્સ નથી હોતા? તો આન્સર આવશે સોલાર પાવર સ્ટેશન.
હાઇડ્રોમાં હોય, થર્મલમાં હોય, વિન્ડમાં હોય, બધામાં મૂવિંગ પાર્ટ્સ હોય છે. સોલાર પાવર પ્લાન્ટ્સમાં નથી હોતા. ધ ટ્રાન્સફોર્મર ડઝ નોટ ચેન્જ. ટ્રાન્સફોર્મર શું ચેન્જ નથી કરતું? ફ્રીક્વન્સી ચેન્જ નથી કરતું. ત્યારબાદ નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. આન્સર આવશે વિરોધી શબ્દ શોધવાનો છે, પુણ્ય અને પાપ. ત્યારબાદ 440 kV ઇઝ બ્લેન્ક ટ્રાન્સમિશન વોલ્ટેજ એન્ડ 66 kV ઇઝ બ્લેન્ક ટ્રાન્સમિશન વોલ્ટેજ. 440 kV છે એ પ્રાઇમરી ટ્રાન્સમિશન વોલ્ટેજ છે, જ્યારે 66 kV છે એ સેકન્ડરી ટ્રાન્સમિશન વોલ્ટેજ છે. ત્યારબાદ ક્યાં કાવ્ય સ્વરૂપને 10મો વેદ કહ્યો છે? તો આન્સર આવશે દુહાને. ધ ફિલામેન્ટ્સ ઓફ એન ઇલેક્ટ્રિક બલ્બ ઇઝ મેડ ઓફ. ઇલેક્ટ્રિક બલ્બ શેનો બનેલો હોય છે? ટંગસ્ટનનો. ત્યારબાદ ધ કલર કોડ ફોર અર્થ વાયર ફોર 3-phase સપ્લાય ઇઝ. 3-phase સપ્લાય માટે કલર કોડ શું હોય છે? ગ્રીન. ત્યારબાદ ધંધુકા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ. ત્યારબાદ ચેન્જ ઇન ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર વેર ટેપ ઇઝ પ્રાઇમરી વાઇન્ડિંગ. ટેપ ચેન્જિંગમાં ટ્રાન્સફોર્મર ટેપ ચેન્જ ક્યાં કરે છે? તો આન્સર આવશે પ્રાઇમરી વાઇન્ડિંગમાં. ત્યારબાદ CRTનું પૂરું નામ જણાવો. કેથોડ રે ટ્યુબ. ફૂલ ફોર્મ ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ ફૂલ ફોર્મના આગળ ઘણા વિડીયો આ ચેનલમાં મૂકેલા છે, તો તમારે તે વિડીયો એક બુકમાં લખી લેવા અને પછી રિવિઝન કરી લેવું. એક સાથે બધા ફૂલ ફોર્મ આવી જશે. આ ચેનલમાં જ અપલોડ કરેલા છે ફૂલ ફોર્મના વિડીયો. ત્યારબાદ વિચ ટાઈપ ઓફ પ્રોટેક્શન અવેલેબલ બાય અર્થિંગ. અર્થિંગનો ઉપયોગ મુખ્યત્વે કોના પ્રોટેક્શન માટે કરવામાં આવે છે? તો ઇલેક્ટ્રિક શોક માટે. ત્યારબાદ વિચ મટીરિયલ યુઝડ ઇન બ્રીધર. બ્રીધરમાં કયો મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે? સિલિકા જેલ. નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લવારો, તો એનો સમાનાર્થી થશે બકવાસ. ત્યારબાદ વેક્યુમ સર્કિટ બ્રેકરમાં આગ ઓલવવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? વેક્યુમ સર્કિટ બ્રેકરમાં આગ ઓલવવા માટે વેક્યુમનો ઉપયોગ કરવામાં આવે છે. શૂન્યાવકાશ ગુજરાતીમાં કહીએ તો. ત્યારબાદ એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતાં 700માં મળે છે, તો વસ્તુની મૂળ કિંમત શોધો. 800. આન્સર આવશે. ત્યારબાદ આ 50 ક્વેશ્ચન અત્યારે આ વિડીયોમાં લઉં છું. હવે નેક્સ્ટ 50 ક્વેશ્ચન બીજા વિડીયોમાં લઈને આવીશ. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા જેવા એસ્પિરન્ટ્સ જે પ્રિપેરેશન કરતા હોય વાયરમેનની તેને શેર કરો. થેન્ક યુ એવરીવન.